અંકલેશ્વર તાલુકાના બોઈડરા ગામની સીમમાં હાઈ ટેન્શન લાઇનના ટાવરની કામગીરી ચાલી રહી છે. ટાવરમાં લગાવવામાં વપરાતો અલગ અલગ સામાન ખેતરમાં મૂક્યો હતો. જે સામાનમાં લોખંડની પ્લેટો અને નટ બોલ્ટની તસ્કરો ચોરી કરી ગયા હતા. જે અંગે પાવર લાઇન પ્રોજેક્ટના કર્મચારી સંજીતસિંહે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ₹3 લાખના નટ બોલ્ટ અને લોખંડની પ્લેટો સહિતના સામાનની ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. દરમિયાન મળેલી માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે બોઈદરા ગામની સીમમાંથી નવા પુનગામ ગામના રાજેશ મહેન્દ્ર વસાવા અને રાજુ મોતીભાઈ વસાવાની અટકાયત કરી હતી અને પોલીસે તેઓ પાસેથી ચોરાયેલા સામાન પૈકી નટ બોલ્ટનો જથ્થો તેમજ પ્લેટો કબજે કરી અન્ય ચોરાયેલો સામાન રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.